ભાઈ અમારા ભાઈનું મંદિર આવ્યું અને આ પાછા વાઈટ પડે રે આખો દાડો બસ આ મંદિર ને સાપડું અને પાછા પેલા સાપડામાં ચેવા ઊંઘ્યા હશે અને તો બસ બીજું કોઈ નહીં એની જિંદગીમાં કશું કોઈ નહીં કરે લે બસ સાપડું અને મંદિર એટલે અમે તો કદી અમારા બાપા આ મંદિર આલ્યું ઈયો ભાગમાં આલ્યું પણ અમે તો કદી જતા નહીં પણ એ રહ્યો ને મંદિરમાં પડે ને તું તાર હાલ છે ઈ કળચ બધું પડે ને ઈ કળચ અલ્યા બધું અમારી જમીન પર આ બધું જોવા દે છે ભાઈ આ બધું શું ચાલુ ચાલુ નટિયા તો જબરી કરી લે હું એક દાડો બાર ગયો એમાં તો આ દિવાલો ને દિવાલો બધું ઉભું કરી નાખ્યું અને આ બધું કોને કીધું લે આ તો એના ભાગમાં આવી જઈએ જમીન હારું હેલો તમે તમારું કોમ કરો તમે ત્યાં કરો તમારું કોમ હો અને તો મને ઘેર જવા દે એની વાત છે આ તો જીઓ નટિયા એ નટિયા તો સાચી ખબર છે તમે તમો જીવો છે એ નટિયા કોઈ નહીં ખબર છે કે મારા ભાઈ નું મગજ નહીં યાર એક નંબર તો તમરી એટલે ઘેર તો નહીં ઉભો રે અને આ બધા હું નાટક કર્યા આ દિવાલો ને દિવાલો એક દાડો બહાર છે એમાં તો બધું દિવાલો કરી નાખી એટલે મને ખબર નહીં પડતી લે પણ હવે તો જો જમીન સુધી વાત આવી હવે ભાઈ પણ નહીં ને બોડા પૂરશે હવે બોડા છે જો મને બી હાલ તો ઘેર જવા દે પછી ની વાત શું કરવાનું ઓમ મારા બેટા ઓમ ના કોમ હોય તારે તો ઓમ કે અમારે મજૂરી લઈ જાઓ મજૂરી ની જરૂર છે કે દેખાય છે દેખાય છે તમે જોયું ખાલી કે દેખાય છે કોઈ દેખાતું નહીં પાછું જાતે મારે કરવું પડશે પાછો અંધારી આવશે વરસાદ આવશે હટ કરવા દે મને હટ કરવા ઓહો લેવા અમારા ભાઈ ને શું ઉકલી લેવા આવ્યો વગડામ બાઈક મિલી જતો રહી તો નટુલાલ નું ઘર છે વગડું છે નહીં પાર્કિંગ પાછો આ કમાની શરમ નહીં આવતી હોય નટુલાલ વગડામ બાઈક મિલી જતો રહ્યો કમા કોને કો કરવાનું છે મારી હાવની છોકરી એવો મારી લેવાના લ્યા અને આ ગોમાં વાતો કરશી હોય કે હગા ભાઈ નું ફોટું ફોડી નાખ્યું આ પાછો તું કહી દે કે ભમરી તમરી એ તારું બધું કિફરા ઉડાડી મેલે હોય તું ઓળખતો નહીં નટુલાલ ના અને તું મર્યાદા રાખું છું લે ભાઈઓની અને ભાઈઓની મર્યાદા રાખું છું કોમ મર્યાદા તોડાવો લે તમે બધા હા પણ હવે શું કરવાનું એક બાજુ મજૂરી આવીને બેઠા છે ને પછી કરી દીધો પાછું અરે બાઈક લેવાનું પછી વાત થવાની મારો ભાઈબંધ કેટલા ઓના કરતો તો એટલે નાથાલાલ કરીને એનું ઘરું નતું ઉકાતું ચા પીવડાય નાસ્તો કરાય અને પાછો કે હોજે નાથાલાલ રહી જો તે તમારે હોજરું ખાવાનું એ કરી દઉં પણ એક ભાઈબંધ તો આને કહેવાય હો આ ભાઈબંધ એવો હોય ને ભાઈ હોય ને તો સારું અને એક તો મારા ભાઈઓ એટલે ચા નું તો ચોર્યું પોણી નું એ નહીં કેતા જવું ને તો તરત કે તું લેવા આવ્યો શું કરવા આવ્યો જા તું તારી ભક્તિ કર હવે ઈવોને શું કહેવાનું પણ ના આ જમીનમાં કોક કોમ ચાલુ કરાયું હો ભાઈ ઈવાને કોક ના કોક કરશે આ જમીનમાં પણ ના હું જવું અને હરખો થવું એના કરતા જવું જ નહીં જે કરવું એ કર હમણાં હું જઉં પાછો મને કે ભાઈ તું તારી ભક્તિ કર ને તારો હોય શું કોમ એના કરતા નહીં જવું અને હું મારી ભક્તિ કરું બહુ થઈ ગયું વાહ નટુ વાહ ખર્ચો કર્યો પણ કા ખર્ચો વટ લાવશે સીધા ચીખું કરી સાચું હજી એક થોડ લીધો થવાય ને શું કરે છે આ મજૂર આમ તાપ પાણી કરીને બેઠા છે કે હમણાં બેઠા પૂછવા દેજે મને મજૂર તો હારા પકડ્યા હું મેં કેવું છે ઓમ ભાઈ મસાલો ગોળે જાહો કોમ કરશો પછી હા ચાલુ છે ને નોકરી નહીં કોમ છે પાછું નટુલાલ નું મસાલા ખાજો ઓછા કોમ કરજો વધારે પાછું ચા પાણી કર્યા છે હા કોઈ આવ્યું નતું આમ કોઈ કહેવા વાળું મારા ભાઈઓ પાછા બહુ લડવા વાળા છે પાછા કોઈ આવી ધમકાવા કોઈ કશું કે ને નો માલજો ખાલી નટુલાલ નું નો કાફી છે અને આ ભાઈ ફેવરી નાખું કે ફેરા શું કીધું કોમ બંધ ના રહેવું તું કોમ ચાલુ રાખો અને મસાલા ખાવાનું ભલે કેન્સલ થતું મસાલા ખાવાનું ચાલુ રાખો કોમ ચાલુ રાખો આવું હું વાહ મજૂરો વાહ બાકી કોમ લાયા ખરા હો મારા બેટા આજની તારીખમાં પટેલી સારું છે પાછા નકર મારા ભાઈઓ પાછા આવીને પાછા નડી વાજ પાછા ખર્ચો તો ઘણો કર્યો છે 50-60 હજાર રૂપિયા ગાલ્યા છે પણ મારો બેટો મારી સહીઓ તો ભૂલી જ ગયો છે સહી કરાવવાની છે સહીઓ અને એમાં પાછો પેલો કમાન ફોલાઈન કરાવવી પડશે સહી ચેચુની સહી લેવી પડશે જબર કરી ઓમ લાગશે ઓમ કેવું લાગશે ઓમ જબર લાગશે પાછું
આટલી જમીનનો કટકો એવો ભાવ આવે પછી જ આલવી છે. અને મારા બે છોકરા ભણે છે ગામમાં નીકળી કે વાહ ભાઈ વાહ નટુલાલના છોકરા નીકળ્યા આમ કેવું લાગે લ્યા. વટ પડી જાય પાછું ગમે એવું થાય ભલા ફોટા ફૂટી જાય લડવાનું થાય પણ આ જમીનનો કટકો કોઈ હાલવું નહીં, કઈ રૂપિયા હાલવો નહીં, પણ આ જમીન તો મારે જ લેવી છે. હા બહુ મોડું થઈ ગયું. રોજ 4 વાગે આવી જતો તો, રોજ 4 વાગે ટાઈમ છે. પણ આજે હવે ભાઈબંધ ના ઘેર જો ને ભાઈબંધ ને હવે ચાનું ને બાનું પૂછ્યું તો હવે એને ચી રીતના ના પડે. પણ ના, ફટાફટ મોડું થઈ ગયું હોય તે કચરા પૂછું કરી દઉં. હા ભાઈબંધ કહેતો તો એટલે એને નાય ચેતર પડાય. પણ હે માં, મારે તો બીજું કોઈ નહીં જોતું. આ જે તારી ભક્તિ કરું ને માં, ખાલી પેલા મારા 3 ભાઈઓ જમીન ના કરીને લડાના એ માં ખાલી એમને હાચવજે. અને ઇવન એટલી બુદ્ધિ લાવજે કઈ કટકા જમીન ના કરીને જે તમે લડો ને એટલે તમારા બાપાએ કોઈ તમારે ઓછી જમીન નહીં આલી. જેટલા માલી એટલા સંતોષ રાખો. હે મારા ભાગમાં તો એક સાપરું અને એક આ મંદિર આવ્યો ને બસ હું તો ધન્ય થઈ ગયો. બીજું કોઈ નહીં જોતું. હે તારી ભક્તિ બીજું કોઈ જ નહીં જોતું. પણ માં અમે જે તારી ભક્તિ કરીએ ને એનું લાજ રાખજે. અને 3 ભાઈઓમાં ને થોડી બુદ્ધિ આલજે. કાલે તમે લડશો ને તમે 3 ભાઈઓ હરખા હો. બસ મારે તો બીજું કોઈ નહીં જોતું. વચ્ચે બધું પડ્યું અને પાછો પેલો નટ્યો આ દિવાલો ને આ બધા ચો નાટક કરવાના આવે. અલ્યા પૂછવું તો હતું અને એની ચો વાત છે કટકાની કે ભાઈ કમા કરવાનું પૂછે ને ઘાસ્યા વગર બધું કરવા માંડ્યો. એટલે ઓના પર શરમ નહીં આવતી. હું એક દાડો બહાર હું જ્યો અને તો બધું એના નોમે કરી નાખ્યું અને ચોથી જીવ હોય નોમે હજુ તો નોમે નહીં કર્યું અને એમની મંડ્યો. અને હવે આવ્યો છે જવું પડશે મારે એના ઘેર આવ્યો જશે જવા દે મને. અને આ વાતનો તો નટિયા તારે જવાબ આલવો પડશે મને. હું આવું છું રે. રાખો આમ લાગુ તો કે નટુલાલે મળાયું મારી હાહુની છોકરો મેકું ખાલી તો 5 જણા મારો હું જ જોઈ. ભાઈ પેલો જાય નટુલાલ નો વટ જ આખો અલગ હોય. અને કોમ કરો ચા પાણી પૈસા મજૂરી આમ તમારે એટલે તકલીફ પડે છે. આ નટુલાલ છે તમે યાદ રાખજો નટુલાલે ઘેર કોમ કર્યું હતું તો પાછો આ નહીં લઈ ગયો હજુ હજી બાઈક આરો લઈ નહીં ગયો. કોને હું કહું કઈ થાચો એટલે તું કોમ મારા હાથની માર કરતા મરી જાય. અને હું નહીં બગાડવા માંગતો. ભાઈઓ નહીં બગાડવા ગોમના ખોટી વાતો કરી કે ભાઈઓ લડી મરી ગયા એટલે હું નહીં બગાડવા માંગતો. પણ તું લઈ જજે લ્યા કોઈ કેવું નહીં. દિવાલો પણ ઓને કુને પૂછીને કર્યું પણ ખબર ના પડે. મને ફોન કર્યો તોય સારું હતું પણ નહીં પૂછ્યું. પણ નટિયા ઓનો તો તારે મને જવાબ આલવો જ પડશે. હું આવું જ છું રે. લો મારા મોટા પૈસી ખાટલી એની રાખીશ પાછા શું કરવાનું. નટિયા પેલા તો તું ઓમાય લે ઓમાય. આ બધા હું નાટક આદર્યા આ દિવાલો ભણા પેલા તું એનો જવાબ આપ. એટલે તને પૂછું કરવાનું ચમ ના પૂછો. પૂછવાનું હોય ના પૂછો એટલે હું તમારો ભાઈ છું અને આપણે 4 ભાઈઓ છીએ. 4 ભાઈઓનો ભાગ આવે એમાં ચમ ના પૂછો. ભાઈઓ નો ભાગ હોય રહ્યો પણ એ જગ્યા તો નટુલાલ ની થાય તમારી હોય એચોથી હોય એટલે 4 ભાઈઓનો ભાગ છે ભાગ લેવાના આવતા પાછા તમને કહી દઉં ચમ ના આવીએ. ભાગ તો ખરો હેના ના આવીએ અમે. ભાગ તો ખરો જ અમારો. ચમ અમે ના આવીએ. સનો ભાગ લેવા આવી તું લ્યા તને બા ડુહાઈ ઉસવાલી છે. તને ડુહાઈ ઉસવાલી છે. એ આલી અમને આલી અમે એમની સેવા કરી. અમને ચમ ના સેવા તો છોકરા કરી હવ બાપની હવ છોકરા સેવા કરી. તમે કરી કે કયું હવે કરી તમે કરી ધાબાવાળું ઘર આલી દીધું ને ધાબાવાળું ઘર કરીને સારું ઘર તો તમે લઈ ગયા. અમને તો નવો તબેલો આલ્યો સાપડું હું અંદર કોઈ નહીં. જતો રે નકોમ જતો રે તું નેનો મારે મન મર્યાદા નહીં રે. તમે મોટા છો. શું કરે તું શું કરે એટલે શું કરે એટલે બધું કરી લે. હું તો જમીન ને મારો ભાગ લાગશે અને હું એમાં આ ભાગમાં એટલે તું કરવાનું કીધું શું કરી નાખી લે તું. એટલે આ મર્યાદા નહીં રે સમજો તમે મોટા ભાઈ ની આમ મોન મર્યાદા નહીં રે. રાશું છે મોટા ભાઈ નું મોન તો રાશું લે તું હાલ તો તું કઈ હું કોકે બોલે શું કરી નાખે તું એમ કે પેલા તમે કર્યું છે એવું મોનું રાખ. જતો રે નકો મારું મગજ ના ફેવરતું જતો રે લે મારી હાવાની છોકરા ફેવરું હશે મળી. એટલે આખા ગોમના પૂછ્યા બધાને ખબર છે અને તમને ખબર છે મારો ભાઈ તમરી એટલે આ બોડા ફૂટી જશે અને ની મજા ફોડી નાખો બોડા ફોડી નાખો ફૂટી જશે. તમે ભાગ નહીં આલો તો ફૂટી જશે. ફોડી નાખો નેડા થઈ તમે અમારા બોડા ફોડી નાખો. હું તાચી રહી લે હું તાચી રહી એટલે એ તમે મારું બોડું ફોડો હશે તો હું તમારું બોડું ફોડી નાખી લે. ચીરું નું હશે બોડું ચીરું નું હશે જતારો હોય છે ને કા ભાઈબંધો જોડે તેર તો એવી પજાઈ ગયા. આના દાદા સાહેબ ચા મંગાવા
ઘડીક પર પેલો નાસ્તો પર ગમે તે કો નવા કરતા જૂના ભાઈબંધો હારા એવો આનંદ આવ્યો. હવે ઘેર જવું પડશે બાપા. અને આ સાર નહીં મેલે સ્પીકર, આ સાર નહીં મેલે. બસ ચક્રી ભેગો છે ને પેલો બે એક ચીવા ભેગા છે જવું પડશે મારે એકદમ પાછું. તો મારો વાર લમણા નહીં આવતા રહો, હમું હોય નહીં લમણા લેવા. જતું રહ્યું અને હું થોડું કંટ્રોલ કરી રહ્યો, બહાર વધી રહ્યો મારા મગજ. એ નટુલા તમે અરે વાપરો પૈસા રહી જતો જો રે, ને. અરે શું કામ મરી આ જાય? બધું તમે અરે ગોમમાં ભલે આ બે મોઢું ગાડે વાર રાખવા દે, જતો રે વાંચી તું. મોઢું કાઢે, તમે ઓય. તોય કાઢેવા નહીં રાખો મને. સુધરી જાઓ થોડો. ભાઈ આઈ ગયા જમીનો લેવા ભાઈ. કોને એટલે બધા હું ધંધા મળે રે તું? હું સમજાઈ દેજો મોટા ભાઈ, સમજાઈ દેજો. ઓબળો. નકર હલકા તો હમું નહીં આવે, નહીં આવે હમું. બતો નહીં. ઓબળો, ઓમાં જો બતાવું. આ પેલા હું આ નાટક હું આજે આવી. આ દેખાય છે તમને? દેખાય? આ કોને પૂછીને કર્યું? હા? એ, મને એ કહો પેલા. વાય, પોણી બધું મેલ. અરે પોણી પછી બધું મેલ. વાય, આ બધું હું કને પૂછી કર્યું? દિવાલ કરી છે, ચમકું કર્યું છે ને? એટલે દિવાલ કરી રૂપિયા 60,000 બગાડ્યા છે. 60,000 રૂપિયા બગાડ્યા. હા? નહીં લેવા લાખ રૂપિયા તમારા. એ પાડી હો બધાય, હા. પણ એ જમીન મારી જ છે. પછી તમારી હોય. ચોથી તમારી આપણા હોય. 4 ભાઈઓ છીએ, 4 ભાઈઓ. આપણા બાપના 4 ભાઈઓ અલે આ 10 ભાઈ હોય, ચાર એક જ ભાગ ભાગ પડશે, આવવાનો 4 નહીં. ભાગ પડશે. એમ નહીં. ના નહીં ચાલે. આપણા હા. બાપાએ તમે લીલી વાડી આલી દીધી, તમે અલે, એ, મને શું આલી? આલી? મને એક ઘર આલ્યું, જમીનનો કટકો આલ્યો, બીજું શું આલ્યું? હા? 4 ભેંસો આલીને એક સાપડું અને 3 પતરા મારેલા. અલે મને હું આલ્યું આ તમને મોટું હારું ઘર આલ્યું ધાબા વાળું. અમને ચોખા આલ્યું. સારું કર, એમાં નડતો તે નડે એ બધું તમારે જોવાનું હોય. ઓભળો ભાઈ, હા બે હાથ જોડું છું. હા. એક ક્યાં આવતા નહીં, નકા લ્યા ઊંધો થઈ જા, હાર ખોટા મરી જાહો. ઓય. એ, તમે સમજાઈ દો હો. ઓભળો મન મર્યાદા નહીં ને. એટલે મર્યાદા તો તારી નહીં લ્યા. તારી સમજાઈ દો તમે. મર્યાદા હજુ ઓય. કહું, સમજાઈ દો. આ જતો નથી. અને મરી જાય તમે મારા હું હાથમાં કરવા છી ખબર હોય બેઠા બેઠા બોલો કાકો. તારે જમીન અડવાનું નહીં, બરોબર? આ તો કહી દઉં તે પાડી સનો લાડુ, સનો લાડુ. ખર્ચો કરે છે ને, હવે આન માં એ હું દેવાનો છું. તમે સપના છોડી દો એના. ના, ના, ઓય. 4 ભાગ પડશે, 4 ભાગ. ઓય. ખર્ચો તને મળી જાય. સરો ઓભળો, ખર્ચો, એટલે સરો ઓભળો. ખર્ચો આલો તમે. ઓભળો કશું મારી. ખર્ચો જોતો નહીં મારા. એ મોટા ભાઈ હોભળો કે મોન મર્યાદા રે હોભળો. હું તમને 2 લાખ રૂપિયા આલ દઉં. તમે ના ના આ એટલે ગોડા અમે 2 લાખ રૂપિયા લઈને અમે બેહી ગઈ ઘેર સોનો મને ચમ. હા તમે ડાયા 2 લાખ રૂપિયા આલો. નહીં જોતા તારે રૂપિયા જોતા 3 લાખ રૂપિયા આલો હું. બોલ. તમારા ભાઈઓ તો કોણ લડી ચોકન તો કોણ ઘેર તું જામું આવું મને નક્કી ખબર હતું કે કોક પેલું ઉભું કર્યું હોય ને તો તેને લડી જ મરવાના. એટલે કટકા જમીન ના કરીને એક આદો ઓછો થઈ જા. પણ હે માં હું જઉં, તું સાચવી લેજે. હો માં સાચવી લેજે, જવું પડશે. તમે 3 લાખ ની વાત કરો ને, હું હાડા પહોંચાડ દઉં લે જમીન માં હાલ દો. પોચે નહીં લેવા કે દહે નહીં લેવા. ચમ. જમી તો આજે ના મેલું કે કાલે ના ના મેલું. ના ના ઓય. ના ચાલે. આઈને નહીં લેવા. જમીન કોઈને નહીં મિલાણી. હું મોટો આવતી મોટો એટલે મારા હાથમાં જ આવે. તમારા હાથમાં તમે- ચોથી તમે આવે. તો આવતા નહીં. મોટા છો એટલે એ ખોટા છો. નહીં, તમારે તો કોઈ નટુલાલ સમજવું હોભળો. નથી. અને આવતા નહીં પાછા હોભળો, લગાવો. મારી વાત હોભળો. હાથ ઉપડી જાય. એ હાથીની વાત ના કરો તમે. હાથીની વાત ના કરો તમે. ચોળો નહીં મોટા હોભળો. ભાઈ. હજુ કહું ચોળો નહીં તમે. એટલે હું વળી બોલતો નહીં એટલે વળી. એ, હા, મોટા ભાઈ છે, બરોબર? મોટા તમે ભાઈ છે. નીકળો, હજી નીકળો, હાલો. બેકડો બેકડો નહીં. જમીનમાં ભાગ લેવાના આવતા પાછા. હોભળો. હવે એકના નહીં હાલવાની 4 ભાગ પડશે. અલ્યા, ચાર નહીં, ભાઈઓ. ભાગ ના પડે. ના 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 ચાલે. ખોટું પડે. ના ના. પાડી તું લે. જમીન ના તમે હેના ભાગ પડેલા ના ચાલે. નટુલા લેવા આ તાકાત નટુલા જોડે ખાલી જમી લેવા એટલે આવશે તમે. તાકાત છે અમે લઈ લઈશું વાહ. નટુલાલ અમારા બોડા તાકાત છે. તમારા. એટલે બોડા તમારા હાજર નહીં રે પછી. હા, કઈ દઉં. વાહ. હાજર રાખ્યા. આ તમારા ભોડા હાજર રાખ્યા તમે એવું કહો તમારે એકલો જ લેવાની કોશું કોઈ ફૂટી કોળીએ ના મળે એકલો ને તો 4 ભાગ પડશે એટલે 4. એક જ મારા ના ભાઈ ના ખોટું છે મોટા એટલે થોડી જરૂરી મને હું આલ્યું આ પેલું સાપરું અને 2-3 ભેંસો અને એક ઘોડી એટલે એટલાનું હું થાય હું થાય સાપરા પેલા તમે તો ઘોડી આલી થાય ભેંસો આલી થાય અને આ તે શેતર ઓબળો, ઓબળો. અડધો વીઘો છે, તારો 4 વીઘા શેતર છે લ્યા. ઓ બ્લો ઓય. માં ગોળી લઈ લો મને એટલું દબાવડવા ઓય. દો ગોળી લઈ અને લો તો ડોહો મરી ગયા પણ તારું તો હારું કરીને જાય અમારે કોઈ હારું કશું કરી ઓય. કોઈ હારું કરી નહીં જ્યાં બધા લડાઈ જ્યાં લડાઈ કશું કોઈ નહીં હારું કર્યું ધારામાં બુદ્ધિ નહીં. નહીં અમારામાં બુદ્ધિ નહીં હોય કે ના હોય મારે નહીં જોવાનું. તમે મહેરબાની કરીને જમીન હમું જોયું ને તો ભૂડા ફૂટી જશે. આ કહી દઉં તમને અને આવતા નહીં કોઈ દાડો જોવાય હમણાં. આ આ કટકા ના કરીને તો તેને લડી મરશે પણ આપણે અમારે ઘરમાં જ પીહાવ અમે એટલે શું કરો તમારે ઘેર આવીને આવો કથા કરું? એટલે હા? હું પૂડા કથા નહીં કરવી.
એટલે હું આ લાકડી મેં નાખી અમે એ લાકડીઓ તમારા બૈરા પડશે એટલે આ મારી હાહુની છોકરાને ખાલી તમે આવો ખાલી જમીન પર પડી ના અમે આવીશું નટુલાલ તમે ભૂલો નહીં. એટલે તું તો ના આવતો એટલે ના તમે એ, ભૂલો છો. એ નટુલા અમને આવડા ફોડતે જતા રહો લ્યા. તમારું તમે ફોડો ને તમે કોઈ બેહી નહીં દી અમે ફોડી તું નાખીશું. દર વખતે કઈ ના. ખબર તું દર વખતે એમ કઈ ભોડું ફોડ નાખો હા. આ મોટા ભાઈ ભોડું ફોડ લે તું અલ્યા, એ, ઉભા રહેજો. ઉભા રહો તમે ખાલી ઉભા રહો. ફોડી લોકડી. એ, રાખો લે અગજો લે, અગજો લે, અગજો લે. તમે અગરો, અગજો લે, અગરો. આઈ ગયા જમીન નો કટકો લેવા આઈ ગયા ભાઈ તો તમે લડી મરશો લે લડી મરશો આ તો લડી હો મરતા પણ એ જમીનમાં તો આજે ના બેહવા દો કાલે ના બેહવા દો ખાલા. ઓય. પેલા ચાર ભાગ પછી એટલે ચાર. કઈ નહીં ના, અરે હેનું તમને આલો. એલો, હેલો. તમારા અરે તેમાંથી બાપા, કોઈનો ભાગ હાલવા માંગશે નહીં તમે ને પણ એમ નહીં બાપા આટલું હાલી લે શાંતિ રાખો તમારે ને શાંતિ છે ને તમારે રાખવાની જરૂર. એ બંને બધે શાંતિ રાખો હે ભક્તિ કરો આખી જિંદગી જય માતાજી જય ભગવાન કરો છો જો, જો, તમારી જમીનને શું કરવું? જમીન નહીં લેવાની. તમારે શું જમીન નહીં લેવું? મારે તો નહીં નહીં લે લેવું, નહીં એકલો. એટલે પણ હા, આપણે- તમારે ભગવાન આવી ગયું. તો મારે કોઈ નહીં લેવા પણ લડશે, લડી ના મળે. લડશે, બે લડશે તો ખરા અને મારી હાવલી છોકરાને મોનું ભોડું નાચેલું તો લે એ, તો હું તારા મુયે ફાડી નાખી દઉં ને. મુયે ફાડી નાખે તારા. મુયે ફાડી નાખી દઉં થોડા. બાપમાં રહી જજો તમે. નિયમો આવો. નિયમો આવો. અગડો તો. અગડો તો ને. જો ચોલ્યા, ભાઈઓના ભાઈઓ વેર થઈ જા મોટો તો કઉ છું એને કીધું કે તું જમીનમાં પગ ના મેલતો તો ઓય આવશે. આપણે બાઈક. વાત એટલે ખબર આ બધા આપણને પૂછ્યું આપણે ચાર ભાઈઓ પૂછ્યું તો મને ફોન કર્યો એટલે આ બધા તો નાટક કરવાના હતા દિવાલો ને દિવાલો એ તો મેં જોયું હા. બધું જોયું એ જોઈને જ આવ્યો મને ખબર પડી જ તમે- ગઈ કે કજ્જો થા તમે કોઈ નહીં બોલો તમાર તો બસ જર બાપા હતા તમે મંદિર લીધું છાપરું લીધું બરોબર અમાર તો બધું જોવા અમારા છોકરા હતા તમાર તો કોઈ નહીં અરે બધી વાત સાચી કે મારા જોડે કશું નહીં છોકરો નહીં પણ જો તમે બધા લડો ને તો મારા આપણા બાપાની છોકરો તો બાપની છોકરા લે એટલે આપણા બાપે તો કશું રાખ્યું નહીં અને બાપની છોકરા લે એટલે આ બચી જરા કરવાનું ભોડું ચીરી નાખું લે આવો તમને ખબર નહીં બચી ગયા બચી ગયા બાપા જોગન ના લ્યો તો આયરી લાકડી થી એમના બે ફટકા કરી નાખે જ આપતો વાહ નાથાલાલ એ બે ભલે લડી મરી જતા પણ એ બેના હાથમાં જમીન આવશે નહીં મારે જ લેવાની છે જમીન એટલે પણ યાર તમને બધાને કહો આપણા બાપાની છોકરા તમે અત્યારે ખાલી ઘેર જતા રહો લડતા નહીં હો ઓય, જતા રહો ભલે મારું મેહોણા ભલે